નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારે પણ બોનસ શેર અને ડિવિડન્ડનો લાભ મેળવવો હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આજથી શરૂ થયેલા સપ્તાહમાં 300 થી વધારે કંપનીઓની બોર્ડ બેઠક થશે. પરિણામોની સાથે રોકાણકારોની નજર કોર્પોરેટ એક્શન ઉપર હોય છે. કેટલીક કંપનીઓ ડિવિડન્ડ અને બોનસ તો સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરશે. આ વખતે બે કંપનીઓના કોર્પોરેટ એક્શનની અસર જોવા મળી શકે છે. બંને જ કંપનીઓ પોતાના ક્વાર્ટર પરિણામો રજૂ કરવા જઈ રહી છે અને કોર્પોરેટ એક્શનની પણ જાહેરાત કરશે. જો આમાં એક કંપની બોનસ અને બીજી કંપની સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી શકે છે. કઈ કઈ કંપની બોનસ શેર આપી શકે છે એ જોઈએ આપણે. 15 મેના રોજ સરકારી કંપની બાલ્મેર લોરી એન્ડ કંપની લિમિટેડની બોર્ડ બેઠક થવા જઈ રહી છે. કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના અને આખા નાણાકીય વર્ષના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચાર કરવામાં આવશે. કંપનીએ એ પણ જણાવ્યું કે બોર્ડ બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે ઇક્વિટી શેરધારકોને ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવશે. એટલે કે બોર્ડ દ્વારા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી શકે છે અને બાદમાં એજીએમમાં શેરધારકોની મંજૂરી મળે છે તે જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર તેની ચૂકવણી કરી દેવામાં આવશે. એટલે કે બાલ્મર લોરીના શેરમાં કંપની ક્વાર્ટરલી પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત બેઠકમાં કેપિટલ રિસ્ટ્રક્ચરિંગ સંબંધિત વિવિધ વિકલ્પોની સમીક્ષા પણ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે નાણાં મંત્રાલય ડીઆઈપીએએમ દ્વારા જારી સીપીએસસીએસના કેપિટલ રિસ્ટ્રક્ચરિંગ ગાઈડલાઇન્સના હેઠળ શેર બાયબેક, બોનસ શેર જારી કરવા અને શેર સ્પ્લિટ જેવા પ્રસ્તાવો પર વિશ્લેષણ થઈ શકે છે. એટલે કે સાથે જ કંપની શેર બાયબેક અથવા બોનસ શેર અથવા પછી શેર વિભાજનના પ્રસ્તાવ ઉપર પણ વિશ્લેષણ અને ચર્ચા કરી શકે છે. પછી સ્ટોક સ્પ્લિટ કઈ કંપની કરી શકે છે એ જોઈએ. ટીડી પાવર સિસ્ટમ પણ આવતા અઠવાડિયે પરિણામો જાહેર કરવાની છે તૈયારીમાં છે. 14 મેના રોજ કંપનીની બોર્ડ મીટિંગ યોજાવાની છે. સ્ટોક એક્સચેન્જની આપેલી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે મીટિંગમાં પરિણામો, ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે. તેના ઉપર વિચારણા પણ કરવામાં આવશે. શુક્રવારના સત્રમાં ટીડી પાવરનો શેર 2% વધ્યો હતો. એટલે કે ટીડી પાવરની બોર્ડ બેઠક 14 મેના રોજ છે, જેની અંદર કંપની ક્વાર્ટરલી પરિણામો જાહેર કરશે, સાથે ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટ વિશે પણ વિચારણા કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડ અને ટીડી પાવરના શેર વિશે. આ બંને કંપનીની બોર્ડ બેઠક આવનારા 15 મે અને 14 મેના દિવસે થવાની છે. આ બંને કંપનીઓ સ્ટોક સ્પ્લિટ, બોનસ શેર અથવા પછી ડિવિડન્ડ વિશે વિચારણા કરી શકે છે. સાથે જ કંપનીઓ ક્વાર્ટરલી પરિણામ પણ જાહેર કરવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.